અને હંમેશા હંમેશા માટે તે ત્યાં જ રહેવા લાગે છે અને ભૂરી ચકલી તેના નાના ઘરમાં જ રહે છે અને બોની ચકલીના ગયા પછી તેને કોઈ પૂછવાવાળું પણ નથી. સારું થયું એ સ્વાર્થી આ ઘરથી જતી રહી. હવે આ ઘર ખાલી ને ખાલી મારું જ છે. પેલી બાજુ બોની ચકલી પોપટ રાજાને ઘણી મદદ કરવા લાગી તો તેના વખાણ આખા જંગલમાં થવા લાગ્યા અને પોપટ રાજા પણ તેને પસંદ કરવા લાગ્યા અને તેમણે તેને પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું. ભૂરી ચકલીને જ્યારે ખબર પડે છે ત્યારે તે બોની ચકલીની ઈર્ષ્યા કરવા લાગે છે. પછી તે બોની ચકલીની પાસે આવે છે. શું વાત છે બહેન, તે તો બહુ જ લાંબો હાથ માર્યો. મેં તને ઘરથી શું કાઢી મૂકી તે પોપટ રાજાને પોતાના પિતા બનાવી લીધા. જો હું તને ઘરથી ના કાઢી મૂકત તો તને આજે આ બધું ના મળતું. એટલે આ બધી વસ્તુઓ પર મારો જ અધિકાર છે. આટલું કહીને ભૂરી ચકલી બોની ચકલીને મારવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ પોપટ રાજા ત્યાં આવી જાય છે અને બોની ચકલીને બચાવી લે છે. ભૂરી ચકલી, તે તારી બહેનને ઘરની બહાર કાઢી દીધી તે વાત માટે અમે તને માફી આપી, પણ આજે તે એને મારવાનો પ્રયત્ન કર્યો તેના માટે તને માફ નહીં કરીશું. આ હવે મારી પુત્રી છે અને મારી પુત્રીને મારવાની સજા તને મળશે. હવે તું આજીવન કાળ કોઠરીમાં રહીશ. ના મહારાજ, તમે મારી બહેનને આવી સજા ના આપો. હું તમારા હાથ જોડું છું. સારું બોની ચકલી, તારા કહેવા પર હું ભૂરી ચકલીને કાલ કોઠરીમાં બંધ નહીં કરું, પણ તેને આ જંગલ છોડીને જવું પડશે. પછી પોપટ રાજા ભૂરી ચકલીને પોતાના રાજ્યની બહાર કાઢી દે છે અને બોની ચકલીને પોતાનો વારસદાર ઘોષિત કરી દે છે.